ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં વિવાદિત નિર્ણય લેવાયો છે। 2.5 કરોડના ખર્ચે નોનવેજ ફૂડ માર્કેટ બનાવાશે। મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરાઈ। છૂટી છવાઈ ઊભી રહેતી નોનવેજની લારી હવે એક સ્થળે રહેશે। 3200 થી 3500 ચોરસ મીટરના વિશાળ પ્લોટની ફાળવણી થઈ। પ્રાથમિક તબક્કે 18 સ્ટોલ બનાવવાનું આયોજન છે। ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ 6 મહિનામાં માર્કેટ તૈયાર કરાશે। પોરબંદરમાં આજે ગાંધી ભૂમિને અમે ગાંધીજી કહેવાય એ રાષ્ટ્રપિતા તરીકે કહેવાય છે, પણ પોરબંદરને ઇકોનોમિક છે એ આખી મચ્છી ઉદ્યોગ ઉપર ચાલતું હોય છે, કેમ કે અહીંયા મટન માર્કેટ છે, મચ્છી માર્કેટ છે અને બીજી અન્ય કતલ માર્કેટ ચાલે છે મુર્ગાઓને। કારણ કે આ નોનવેજ છે એ અત્યારે અમે અગાઉના સમયમાં અમે કીધું હતું કે ભાઈ અમને અમારી જગ્યા તમે ફાળવી આપો નગરપાલિકાને, કે અમે જે જગ્યા ઊભી જ અગાઉના સમયમાં 2011ની સાલમાં અમને જ્યાં મૂકવામાં આવ્યા હતા ત્યારથી આજ દી લગીને કોઈ હટાવ્યા હતા નહીં, પણ ખરેખર અહીંયા કોઈને નડતર રૂપિયા ના હતી। અત્યારે અમારે જે અત્યારે અહીંયા ઊભા જ રોડ ઉપર એમાં ખરેખર નડતર રૂપી છે ને લોકોને જેને અનેક લોકોને તકલીફ પડે। પોરબંદર શહેરમાં અત્યારે રસ્તા ઉપર અને ગલીઓમાં છૂટાછવાયા નોનવેજ ફૂડ વેચતા વેન્ડરો આવેલા છે। આ વેન્ડરો ઘણી વખત સ્કૂલની આજુબાજુ પણ એમનો કામગીરી કરતા હોય છે। એ અનુસંધાને આ વેન્ડરોને ખસેડવા માટેની પણ રજૂઆતો મળેલી છે। આ વેન્ડરોને કાયમી જગ્યા મળે અને લોકોને એક સારું માર્કેટ મળે એ આશયથી પોરબંદર કોર્પોરેશન દ્વારા અત્યારે જે બંદર રોડ પર જે ભંગાર માર્કેટ આવેલું છે ત્યાં એની પાછળ કોર્પોરેશનનો એક પ્લોટ આવેલો છે। અંદાજે 3200 ચોરસ મીટર જેટલી જગ્યા છે, ત્યાં નોનવેજ માર્કેટ ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। અંદાજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ માર્કેટ ડેવલપ થશે। આને વિરોધ દર્શાવે છે કે આવી અદ્યતન સુવિધા શું કામે? તો વેજીટેરિયન ફાસ્ટફૂડની રેકડીઓ ઘણી બધી છે આપણા ગામમાં, તો એના માટે શું મ્યુનિસિપલ કમિશનર સાહેબનું આયોજન છે અને એને શું સુવિધા આપો છો? અને આ નોનવેજ માટે આટલું ફંડ, સરકારી ફંડ જે લોકોના જ પૈસા છે, એને આવી સુવિધા આપવાનો શું મતલબ? તો આના માટે અમે વિરોધ દર્શાવીએ છીએ અને જો જરૂર પડે તો અમે આવેદન પણ આપશું।